આજના વિડીયોમાં હું તમને એક એવો ઘરેલું નુસ્ખો જણાવીશ જે તમારા જૂનામાં જૂના કબજિયાતને અને તમારા પેટને બિલકુલ સાફ કરી દેશે. આ વિડીયોમાં આપણે વાત કરીશું આ ઘરેલું નુસ્ખો કઈ રીતે બનાવવાનો છે, આ ઘરેલું નુસ્ખો બનાવવામાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને આ ઘરેલું નુસ્ખાનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે તેની પણ વાત કરીશું. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે કોઈ પણ બીમારી તમારા પેટમાંથી જન્મ લેતી હોય છે. જો તમારું પેટ સરખી રીતે કાર્ય અને જો તમારું પેટ ચોખ્ખું એટલે કે સાફ છે તો તમારા શરીરની અંદર આવી રીતની કોઈ પણ બીમારી થવાની સંભાવના ઘણી હદે ઘટી જાય છે. પરંતુ જે લોકોનું પેટ સરખી રીતે સાફ ન થતું હોય અથવા તો જે લોકોને લાંબા સમયથી કબજિયાતની તકલીફ હોય તેવા લોકોને ભૂખ ઓછી લાગે છે. જે પણ ખાધું પીધું હોય તેની અસર શરીર નથી દેખાડતું, તેનો વજન પણ ઘટવા લાગે છે, શરીરમાં નબળાઈ જોવા મળે અને ગંભીર કિસ્સામાં હરસ મસાની તકલીફ પણ થઈ શકે છે. પરંતુ તમે ચિંતા ન કરો, આજે હું તમને જે ઘરેલું નુસ્ખો જણાવીશ તે તમારા પેટને સાફ રાખવામાં અને કબજિયાતને મૂળમાંથી દૂર કરવા માટે તમને ઘણી મદદ કરવાનું છે. આ ઘરેલું નુસ્ખામાં સૌથી પ્રથમ વસ્તુ ત્રિફળા જોશે અને બીજી વસ્તુ તમારે જોશે વરિયાળી. ત્રિફળા 3 અલગ અલગ ફળોથી બને છે, જેમાં આમળા, હરડે અને બહેડા એક સરખા માપમાં આ ત્રણેય વસ્તુને લેવામાં આવે છે અને આ ત્રણેય વસ્તુને પીસીને એક પાવડર બનાવવામાં આવે છે. ત્રિફળા કુદરતી રીતે આંતરડામાં જામેલી ગંદકી જે લાંબો સમય સુધી પડ્યું રહેવાથી જે કડક ગંદકી થઈ જાય છે તે ગંદકીને નરમ કરીને શરીરમાંથી દૂર કરવામાં સરળતા ઉત્પન્ન કરે છે અને આંતરડામાંથી ગંદકી આપણા શરીરમાંથી બહાર નીકળવાની ક્રિયાને પણ ત્રિફળા પ્રોત્સાહન આપે છે. અને છેલ્લે આપણા શરીરના ત્રણેય દોષ, વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષને બેલેન્સ કરવાનું કાર્ય કરે છે અને આપણા આંતરડાના ઉપયોગી બેક્ટેરિયાના ગ્રોથને વધારવાનું કાર્ય કરે છે, જેનાથી તમારા પૂરેપૂરું પાચન તંત્રનું સ્વાસ્થ્ય સુધરે છે. જો વરિયાળીની વાત કરવામાં આવે તો તે પણ એક કુદરતી લેક્ઝિટિવ હોય છે. આ પણ આપણા આંતરડાને સાફ થવામાં અને આપણા પેટને સાફ કરવામાં આપણી મદદ કરે છે. વરિયાળીનું રેગ્યુલર સેવન કરવાથી પેટમાં ગેસ, એસિડિટી, અપચાની સમસ્યા ઘણી હદ સુધી ઘટી જાય છે. હવે વાત કરીએ આ ઘરેલું નુસ્ખાને બનાવવા માટે આપણે શું કરવાનું છે. આ ઘરેલું નુસ્ખાને બનાવવા માટે તમારે એક સરખા માપે ત્રિફળા પાવડર અને વરિયાળીને લેવાની છે. સૌથી પહેલાં વરિયાળીને એક મિક્સરમાં નાખીને પીસી લેવાની છે. જ્યારે આનો પાવડર બની જાય ત્યારે આ બંને વસ્તુને વરિયાળીને અને ત્રિફળા પાવડરને મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, આ તમારું પેટ સાફ કરવાનું દેશી ચૂર્ણ તૈયાર છે. હવે વાત કરીએ આ ચૂર્ણનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે. આ જે ચૂર્ણ તમે બનાવ્યું છે તે ચૂર્ણને એક હવાચુસ્ત બરણીમાં ભરી લેવાનું છે અને આમાંથી દરરોજ તમારે 2 ટાઈમ આ ચૂર્ણનો ઉપયોગ કરવાનો છે. 1 ચમચી આ ચૂર્ણને તમે 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને સવારે આને રાખી મૂકો. રાત્રે સૂતા સમયે તમારે આ પાણીનો ઉપયોગ કરવાનો છે. ચમચીની મદદથી સરસ મિક્સ કરીને તમે આને પી લ્યો. એવી જ રીતે રાત્રે 1 ચમચી આ પાવડર 1 ગ્લાસ પાણીમાં નાખીને રાખી મૂકો અને તેને પણ સવારે ભૂખ્યા પેટે પી લ્યો. 1 ચમચી પાવડર બંને સમય લેવાથી જો તમને વધુ ઝાડા જેવું થઈ જતું હોય તો આખી ચમચીને બદલે તમે અડધી ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો દિવસના કોઈ એક સમયે તમે આનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, યાદ રાખજો, પેટને પૂરી રીતે સાફ કરવા માટે આ વસ્તુ રેગ્યુલર ખાવી ખૂબ જ જરૂરી છે. એટલે આ નુસ્ખાનો ઉપયોગ તમારે રેગ્યુલર જરૂર કરવાનો છે. હવે વાત આવે છે કેટલા સમય સુધી તમારે આનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ. તો આને રેગ્યુલર લેવાનો કોઈ સમય લિમિટ ફિક્સ નથી. આ તમારી પોતપોતાની કન્ડિશન ઉપર આધાર રાખે છે, તમને કેટલું જૂનું કબજિયાત છે તેની ઉપર અને તમારું શરીર આ ચૂર્ણને પીવાથી કેવું રિસ્પોન્સ કરે છે તેની ઉપર તે વસ્તુ આધાર રાખે છે. પણ સામાન્ય રીતે થોડાક જ દિવસ રેગ્યુલર ઉપયોગ કરવાથી જ તમને સારું પરિણામ જોવા મળે છે અને તમારું પેટ સાફ થવા લાગે છે.
પરંતુ જો વધુ જૂનું કબજિયાત હોય તો અમુક અઠવાડિયા સુધી તમારે રાહ પણ જોવી પડી શકે છે, જેના પરિણામે તમારા પેટની પૂરી સફાઈ થઈ શકે. પેટને સાફ કરવામાં આ આયુર્વેદિક કુદરતી ઘરેલું ઉપચાર તમને જરૂર મદદ કરશે, પરંતુ તેની સાથે સાથે તમારે તમારા જીવન ધોરણને અને તમારી ખાવા પીવાની આદતને પણ સુધારવી એટલી જ અગત્યની છે. તમારા રોજિંદા ખોરાકમાં વધુ શાકભાજી અને ફળોનું સેવન કરો. મેંદાથી બનેલી વસ્તુથી તમારે દૂર રહેવાનું છે. તૈયાર પેકેટમાં મળતા ખોરાકથી તમારે દૂર રહેવાનું છે અને દિવસ દરમિયાન 8થી 10 ગ્લાસ પાણી તમે જરૂર પીવો. સાથે સાથે શારીરિક એક્ટિવ રહેવું પણ એટલું જ જરૂરી છે. તમે રેગ્યુલર હલનચલન કરો, ચાલવા જાઓ, તમે રેગ્યુલર હળવી કસરત અને યોગા કરો અને રેગ્યુલર દરરોજ 7થી 8 કલાકની નીંદર જરૂર તમારે લેવી જોઈએ. આ એવી નાની નાની વસ્તુઓ હતી જે લાંબા સમયે તમને ઘણો ફાયદો પાવશે. આ ફક્ત તમારા પેટને સાફ કરવામાં જ નહીં, પરંતુ તમારા પૂરા સ્વાસ્થ્યને સુધારવામાં તમારી ઘણી મદદ કરશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.